तो बोले तो पब्लिक आज मैं स्टार्ट करने जा रहा हूँ संदीप व्लॉग्स का खुद का व्लॉग्स और बोले तो मैं हूँ आपका गुड्डू संजू बाबा। હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો કેમ છો તમે બધા? તો ગાઈસ અત્યારે સવાર પડી ગઈ છે અને હું અને સહેલુ આજે અમારા જોડે ભોપાલ નથી પણ અમે બંને જઈ રહ્યા છીએ આજ વોટબાર. આ ભાઈને શૂટ માટે જવાનું છે. ભાઈ ક્યાં જવાનું છે? બસ આપણે ગુજરાતમાં બધું સ્વપ્ન પિક્ચર વોટર પાર્ક આવ્યું છે ને, બસ ત્યાં જ જવાનું છે. ત્યાં આપણે થોડું શૂટ કરવાનું છે વોટર પાર્કનું. જતા પણ આવીએ અને વોટર પાર્કની મજા પણ લેતા આવીએ. ખાલી ભોપાલ અમારા જોડે નથી. અમે કાલ કીધું હતું પણ એ ભાઈ છે કે મારે આ થોડું કામ છે કે એકચ્યુઅલી પ્રોફેશનલ વિડીયો બનાવે. તો ગાઈસ ચલો હવે અમે નીકળે કેમ કે અમારે બહુ જ મોડું થઈ ગયું છે. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ વોટર પાર્કમાં અને તમે અહીંયા જોઈ શકો છો સામે છે વોટર પાર્ક. અને ગાઈસ અહીંયાનું લોકેશન જુઓ ને, બહુ જ મસ્ત. બતાવું કે અહીંયા કેવું લોકેશન છે. ચલો આ भाई स्लो मोशन में हालान जरूर नहीं. इसमें तुम सॉन्ग सेट कर देना सलमान खान का. તો ચલો ભાઈ હવે ચલો ભાઈ જઈએ. અને બીજી વસ્તુ કહું કે અમે અહીંયા શૂટ માટે આવ્યા છે એટલે અમે તમને વધારે કઈ ક્લિપ્સ કે એવું કઈ નહીં બતાવી શકીએ, બટ જેટલું બને એટલું અમે તમને બતાવશું અને શૂટ થશે એટલું કરશું. તો ચલો હવે ડાયરેક્ટ અમે જઈએ કેમ કે અમારી પાસે છે એક જ આઈફોન, એટલા માટે. ફાઇનલી અત્યારે અમે ટિકિટ લેવા જઈએ છીએ. પણ પહેલા ભાઈનું એવું કેવું છે કે મારા એક કોલ પર આપણને અંદર એન્ટ્રી મળી જશે. લગાવો ગાઈસ. મને તો નથી લાગતું કેમ કે અહીંયા 900 ને 1000 રૂપિયા ટિકિટ છે. પણ આ ભાઈ હવે કોલ કરે છે. જોઈએ એન્ટ્રી ગેટે આવી ગયો. આપણે જે ટિકિટ બારી છે હા આગળ જોઈએ ભાઈ એડવર્ટાઇઝમેન્ટ કરવા માટે આયેલા તો મળવાની તો ખરી જ. ઓહો टिकट लेने से पहले भाई सूचना बोर्ड देख लेना, लास्ट कॉल आप कर देना भाई. તો કઈ ફાઇનલી કાફી ટાઈમ સોરી તો કઈ ફાઇનલી કેટલા ટાઈમથી અહીંયા બેઠો હતો અને જો શૈલેષ આવી ગયો છે. એ ભાઈ હવે ભાઈ શું લઈને આવે છે? હવે પશ્ચિમની ટિકિટ આવી ગઈ. તો કઈ પશ્ચિમની ટિકિટ આપણા રેસ્ટોરન્ટની આ બંનેનું આવી ગયું છે ભાઈ. ચલો હવે પશ્ચિમ બનાવવા જઈએ અને હવે 2-4 ફોટા પાડી દઈએ. હા ચલો પાડી. તો કઈ ખાવાનું આવી ગયું છે. શાક રોટલી છે, ઢાકા છે, રસ છે. તો કઈ ફાઇનલી અત્યારે અમે જમી લીધું છે અને શૈલેષ અત્યારે કોસ્ટ્યુમ લે છે અને અમે અત્યારે જમી લીધું છે. તો કોસ્ટ્યુમ લે પછી પહેર્યા બાદ અમે થોડું શૂટ કરી લઈશું અને પછી અમે નાહવા જઈશું. અમે બંને લોકો કપડાં બદલી નાખ્યા છે અને અમારા કપડાં જોઈએ બહુ જ ઓકવર્ડ આવ્યા છે કેમ કે બહુ જ ખુલ્લા છે અને સહેલુભાઈને તો પોતાના કપડાં ગમતા જ નથી. તો પણ હવે શું કરું? નહીં સહેલું, ચપ્પલ તો નીચે ચાલશે નહીં.
ફાઇનલી અત્યારે અમારું ફોટોશૂટ ચાલી રહ્યું છે અને બહુ જ ઠંડી લાગી છે કેમ કે અત્યારે જ અમે વેવ પુલમાંથી બહાર નીકળ્યા છીએ. જોઈ લો અને અહીંયાનું લોકેશન જોઈ લો. સો બસ ફાઇનલી જો અમે હવે કપડાં બદલીને નીકળી ગયા છે ઘર સાઈડ અને બસ 6 વાગી ગયા છે અને હવે અમે ઘર સાઈડ જઈએ છીએ. અહીંયા લોકો કંઈક મિમિક્રીનું શૂટિંગ કરે છે. ફાઇનલી બહુ જ મસ્ત જગ્યા છે અને આ તમે ખાલી જુઓ, જગ્યા બહુ જ મસ્ત છે. तो बोले तो पब्लिक आज मैं स्टार्ट करने जा रहा हूँ संदीप व्लॉग्स का खुद का व्लॉग्स और बोले तो मैं हूँ आपका गुज्जू संजू बाबा. बोले तो ये अपना संदीप व्लॉग्स ढेर सारा प्यार दो और उसकी चैनल को सब्सक्राइब करो और वीडियो को ज्यादा से ज्यादा शेयर करना मांगता है पब्लिक, समझे क्या? क्योंकि अपना दिल का जिगर का टुकड़ा है ये, समझे? ढेर सारा प्यार दो, पैसा थोड़ी नहीं लगता है सब्सक्राइब करने का. अरे बटन दबा दो लाला और वो बेल आइकन है ना उसको भी दबा देने का. कोई नया वीडियो आएगा तो आपको पता कैसे चलेगा? वैसे ही चलेगा ना. क्या बोलते संदीप भाई? इसकी आवाज बैठ गई है लेकिन दबा दो, समझे क्या? તો ગાઈઝ અમે રિસોર્ટમાં પહોંચી ગયા છીએ અને બહુ જ યુનિક જગ્યાઓ આવે છે. આ તમે જગ્યા જુઓ, બહુ જ મસ્ત. અને આની આગળ એક જગ્યા હતી ને એ મેં તમને બતાવ્યું. જે ઘર હતું એ મસ્ત ગામડા ટાઈપ અને અત્યારે જુઓ. તો ગાઈઝ આજ તો બહુ જ મજા કરી અને બહુ જ આનંદ આવ્યો છે. અત્યારે રિસોર્ટનું જે વાતાવરણ હતું ને એ પણ બહુ મસ્ત હતું. તો ચલો હવે જઈએ અમે ડાયરેક્ટ ઘરે. આ ભાઈને જો ફોન ઉપર ફોન આવ્યા કરે છે એના મમ્મીના. તો ચલો હવે ડાયરેક્ટ નીકળીએ ઘરે. ફાઇનલી અત્યારે અમે નાસ્તો કરવા બેઠા છીએ. નાસ્તો આવી જાય અહીંયાથી. પ્લીઝ મારો અવાજ નથી આવતો ને એટલે મને બ્લોગ બનાવવા જ નથી ગમતો કેમ કે મારે જોરથી બોલવું પડે છે અને હું જોરથી બોલીશ ને પણ આની હાલત વધારે બગડે છે. શું કેવું શૈલેષ? એનો અવાજ બેહી ગયો છે. આવું છું બેટા. તો ગઈ અત્યારે જે મારી પાછળ છે ને તે તમે ખાલી વ્યૂ જો, બહુ જ મસ્ત છે. અને આ અમે ગામડામાં જોયેલો અને અત્યારે હું બહાર આવ્યો છું ત્યારે જોવા મળ્યો મને. સૂર્ય, ચંદ્ર અને પ્લસમાં આવું પ્રોપર ગામડું. ढेर सारा प्यार दो और उसकी चैनल को सब्सक्राइब करो और वीडियो को ज्यादा से ज्यादा शेयर करना मांगता है पब्लिक, समझे क्या? क्योंकि अपना दिल का जिगर का टुकड़ा है ये, समझे? ढेर सारा प्यार दो, पैसा थोड़ी नहीं लगता है सब्सक्राइब करने का. अरे बटन दबा दो लाला और वो बेल आइकन है ना उसको भी दबा देने का. कोई नया वीडियो आएगा तो आपको पता कैसे चलेगा? वैसे ही चलेगा ना. क्या बोलते संदीप भाई? इसकी आवाज बैठ गई है लेकिन दबा दो, समझे क्या?